પાઉલ કહે છે એ ઘડી તમારા વિશ્વાસની પરીક્ષા કરો. જો વિશ્વાસ તમારો બરાબર નથી તો પ્રભુ પણ તમારામાં નથી, એવું એનું કહેવું છે. જો ઈસુ તમારામાં છે કે નહીં એ તમે પોતે નથી જાણતા. વિશ્વાસ તમારામાં લેક થતો જશે, પ્રભુ પણ તમારામાંથી લેક થતો જશે. એ પ્રમાણે કહે છે. જ્યારે આપણે મેજની પાસે આવીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે પોતાની વિશ્વાસની પારખ કરીએ છીએ. હિબ્રુના પત્રના 11 અધ્યાયમાં વાંચીએ છીએ, વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ બનતું. હિબ્રુ 11:6 વાંચો ઝડપથી. હિબ્રુ 11:6 અને ચેક કરીએ પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે તેને તે છે અને જેઓ ખંતથી તેઓને શોધે છે તેઓને તે ફળ આપે. તે છે એવો આપણે વિશ્વાસ કરવો છે. કેવો? તે છે. શું છે? તે મારું સર્વસ્વ છે, તે મારું તારણ છે, તે મારું જીવન છે, તે મારું અજવાળું છે, તે મારી રોટલી છે. તે છે, ધેટ ઇઝ ધ ફેથ. તે મારું બધું જ પૂરું પાડશે, તે મારી જરૂરિયાત પૂરી પાડશે, તે મને બચાવશે, તે મને છોડાવશે, તે મને ઈચ્છેલ મંદિરે પહોંચાડશે, તે મારું શું કારણ કે એ બધાના માટે તમારા માટે આવેલું પ્રોવિઝન છે અને તમે એની પર વિશ્વાસ મૂકો છો. જો વિશ્વાસ જ આપણો નથી તો આપણે શરૂઆત જ ફેલ થઈ. દેવે એને જે માટે ઠરાવ્યો છે, ચાહે તારનાવ સમજો, ચાહે પ્રભુ સમજો, ચાહે મધ્યસ્થ સમજો, વોટ એવર, એના માટે તમારે શું મૂકવો પડે છે? એના ઉપર વિશ્વાસ. શું મૂકવો પડે છે? વિશ્વાસથી એ તમારું થાય છે. વિશ્વાસ તમારો નથી તો એ તમારું થતું જ નથી. તો એની પારખ તમે પોતે કરો, બીજાની નહીં, પોતાની. તમારો વિશ્વાસ છે કે નહીં? અને જો એ નથી તો શું પ્રભુ તમારામાં નથી? તમને પોતાને ખબર નથી પડતી?